તો સ્વાગત છે મારા વ્લોગમાં. તો આગલા વિડીયોમાં તમે જોયું છે કે હું તો ઉપરકોટ ને અત્યારે આવી જઈશ હું ભાઈ આપણે વાંદરા જેવા આપડે છે શું જોવાનું નહીં એમાં ફેર પડે એનામાં આપણામાં કેટલો દિશા તફાવત રહી ગયો પછી પિંજરામાં છે ને આપણે છૂટા છે એટલો ફેર છે. તો જઈએ બધું જોઈએ આપણે કેવું કેવું છે. આવ્યો તો હું 2 વર્ષ પહેલા એની યાદો તાજી કરવા 2 વર્ષ પહેલા આવ્યો તો આજે પાછો આવ્યો તો શું સુવાનું ભાઈ ફેર થયો એમ નામ છે બધું જોયું આજ પાછું એવું નહીં બોલવાનું. इसको बोलते हैं क्या चिल नहीं तो परदेशी जुम्मच भाषा जुम्मच જઈ આગળ કેવું છે બધા બાજુ તો ગયો પછી આગળ તો કેમ કે અહીંયા છે દીપડો એક 2 સીધા છે મસ્ત મસ્ત દીપડા. તો તમને આગળ દેખાડું શું શું છે. अच्छा क्या है कैसे पुणे हम सीधा पुणे नहीं दिखता तू ले ले पास ले ले तुम्हारे पैसा देंगे આગળ જવો હોય છે. यहाँ साइड से दीपड़ा मस्ती करे है. આગળ લઈ જજો તો એની આગળ છે કચો નથી તો એ છે એશિયન છે એશિયાનો સિંહ આપણે ગુજરાતમાં તો જઈ બધું જોયું હવે તો જોવા લાયક તો ઘણું છે. અત્યારે જઉં છું મગર જોવા.
ઘડિયાળ પ્રજાતિની મગર ગાઢ છે એ પણ જોઈ કે દાવત આપે ઘંटे મારે જોઈએ કચવાને એવું હે એ કોનો જેવું બધા तो ये तो हिंगवाना જે લોકોને ખબર એનાથી મારી યાદો બહુ તાજી થઈ ગઈ ફોટા પાડ્યા હતા જય સાગર જોવા શું છે બધું આ બધું આ બાજુ છે હરણ હરણ દેખાયું આ બાજુ છે સાત હરણ આ છે ચામૃગ जंगली गाय है खोटी हो तो आज थाकी जाएगी स्पोर्टમાં આપણે વિડીયો બનાવીને અહીંયા ખાઈ તેને બેઠા જ ઘડીક તો લોક સ્ટાર્ટ જ પણ નથી કર્યો અને પછી એમ થયું કે ઘડીક બનાવવું પાછો એમાં બધું દેખાડવાનું અત્યારે પાછું બનાવવાનું ચાલુ કર્યું તો કન્ટિન્યુ આગળ અમે બસ આવી છે ઘર બાજુ પાછા અને આ સાઈડ છે નાના છોકરાની સ્લાઇડ ને એવું બધું નાના છોકરા અમને એવું છે બધું મસ્ત મજાનું ને પાછળ ઝીબ્રા પણ છે એક ફોટા પાડવા મસ્ત છે ના તમે ગમે ના હોત ને ફોટાનું તો થાકી રહેશો પણ લોકેશન પૂરા નહીં થાય એટલા તમે ફોટા પાડી શકશો લોકેશન બધા એવા છે છે જ નહીં તો દેખાતી જ નથી ખાલી લાગે આવું હા ભાઈ જો અમારે હકના જતા નથી ત્યાં તો આજ બધું તમને દેખાય તે બધું પક્ષીનું છે લગભગ બધા પક્ષી છે જો હું નથી જો મારા જે બધા પક્ષી છે બધા પક્ષી છે ને તમારે જોવો હોય તો જોઈ દો હું તો હાવ થાકી ગયો એટલે પછી એ સાઈડ નતો જોવા રાત પણ થાકી ગયો હવે ત્યાંથી સીધું આવું રેલવે સ્ટેશને કેમ કે ઘરે જવું છે હવે 2 દિવસથી રખડવી 2 દિવસથી કર્યું છે તો ઘરે જવું ઘરે તમે આવતા હોય તો જોઈજો આ બધા પક્ષીને હોય બધા મોરલા એટલી મોટી પક્ષી નામ તો મને આવે એટલે છકલા છે કીલે કલરના મોરલા બધા પક્ષી છે